ગુડ મોર્નિંગ ગાઈસ. વાહન બહુ કરી છે, ટ્રાફિક બહુ છે, ધ્યાન રાખવું પડે એમ છે. ફોન પડી જાય તો કઈ ચડે નહીં. ના ડબ્બા લાગે છે. હા ધ્યાન રાખો. હેલો ગાઈસ, હું પાછો દેવળી આવી ગયો છું. રોહિતભાઈ કરે ભૂલી જાય તો યાદ જ છે પાછું. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને ઉઠી તો ગયા હતા, નીચેનું કામ કરી નાખ્યું. બસ રોહિત સૂતા હતા એને ઉઠાડવા ગઈ હતી, અને બસ એ આવે છે ફ્રેશ થઈને. અને કંઈ નહીં, બસ જો જાય છે નીચે હવે, ને નીચે જઈને નાસ્તો કરવાનો બાકી છે. અને મારું કાલનું કુંવાર ફાટી પડ્યું છે, હવે એ નવરાએ હેરમાં લગાવીને એમ છે કે અત્યારે સવારની લાઇટ વહી ગઈ છે. લાઇટ વહી ગઈ છે એટલે ક્યારે આવે કાંઈ નક્કી નથી. મમ્મી એમ કહે છે કે આજે આખો દિવસ થઈ જાય એમ લાઇટ આવવામાં, કેમ કે ક્યાંક રિપેરિંગ કામ શરૂ છે એટલે. તો કાંઈ નહીં, બસ જો નાસ્તા પાણી કરી લે ને મળીએ થોડી વારમાં. અત્યારે વાગ્યા છે 10 અને ક્યારના ઉઠી ગયા છે. ક્યારના ઉઠ્યા નથી તમે? હમણાં જ ઉઠ્યા છો. આ ક્યારના ઉઠી ગયો ખોટું બોલો બરોબર? ખોટું બોલું, હું ઉઠાડવા આવી હતી તમને 9:30 વાગે ઉપર. મેં એવું હતું કે રવિવાર તો ખબર નહીં કે લાઇટ વહી જાય. એમાં મારો ફોન તો સ્વિચ ઓફ છે બરોબર. લાઇટ આવશે કદાચ 2 વાગે, તો 2 વાગે શું કરું? તો જવા નથી આજે અમે રવિવારીમાં અમરેલી. હું અહીંયા 6 મહિનાથી આવી છું, મેં અમરેલીને રવિવાર નથી જોઈ. હવે એમ કહું છું કે મને લઈ જાવ એમ, ને શું મળે, કેવું મળે છે. સેકન્ડ હેન્ડ વસ્તુ સસ્તી મળતી હોય એટલે એમાં શું વાંધો જોઈને એમ. તો કાંઈ નહીં, હાલો મળી આવે અમરેલી જઈ. ઓલા ઘરે કોઈ હતું નહીં ને, તાળું માર્યું હતું. તો એક બિલાડી રહી છે, તો એ કાલની ભૂખી હતી, તો એને દૂધ પાવા આવ્યા હતા. જો અમે આવ્યા ને મીનું મીનું કર્યું તો ડાયરેક્ટ પી આવી. અમારા ઘરે રજવાઈ છે બિલાડી, જે બહુ મસ્તી કરશે. એમ તો મીનું મીનું કર્યું ગમે ત્યાંથી હોય આવે, ખોળામાં બેઠી જાય, આળવડતી હોય. આ થોડી બીવે છે હજી. ગાઈસ, અમે અત્યારે નીકળી ગયા છીએ અને જાય છે અમરેલી રવિવારીમાં. જઈને આટા બાટા મારી થોડી વાર ટાઈમ જાય એમ. આપણે ત્યાં છે આખો દિવસ લાઈટ આવવાથી ઘરે કંટાળો આવે. કઈ નહીં, હાલો મળી આવે અમરેલી. તો ગાઈસ, અમે ક્યારના રવિવારીમાં પહોંચી ગયા. અંદરથી એક રાઉન્ડ મારી લીધો, માંડ બહાર નીકળ્યા. અને ચોલી ને એવું જ છે, કેમ કે નવરાત્રી ઓળી આવે છે. એક ઠેકાણે ચણિયા ચોળી, બ્લાઉઝ ને દુપટ્ટા ને એવું જ વેચાય છે. બહુ થતા મસ્ત મસ્ત ચણિયા ચોળી બધા વેચાય છે. ટ્રાફિક બહુ છે, ધ્યાન રાખવું પડે એમ છે. ફોન પડી જાય તો કઈ ચડે નહીં. ચોલી છે લગરા, ધોતી, ચોલી, ચણિયા. હા રાખો. તો ગાઈઝ, અમે આવ્યા છીએ અત્યારે જે પ્લાસ્ટિકની બધી વસ્તુ મળે છે ને ત્યાં. મને જે પોતું ને એવું લેવું છે થોડુંક, આ મને દેખાઈ ગયું ઝાપટવાનું. આ ન મુકાય, આની બહુ જરૂર પડે. આ એક લઈ લઉં છું અત્યારે. બહુ મોટું છે ને. શીખો જ નથી. આશીર્વાદ તરીકે આપશે આપણે. તો ગાઈઝ, અમે અહીંયા હતા અને આ બધું બસ જોયું અંદર, જે વસ્તુ લેવાની હતી લીધી. તો ગાઈઝ, હવે અત્યારે અમે રવિવારીની બહાર નીકળી ગયા છીએ અને રોડે ચડ્યા છીએ. બહુ બધી વસ્તુ બહુ બધી મસ્ત હતી. ચણિયા ચોળી, આખી પેર, ડ્રેસ બધું બહુ મસ્ત હતું. પણ ચણિયા ચોળીનો વધારે હતું, તેવું તો હવે મારે શું કરવું? મેં તો કંઈ લીધું નથી, બસ ખાલી જોવા ગયા હતા, જોઈ લીધું છે. ચપ્પલ બપ્પલ ઓલ વસ્તુ બધી મળતી હતી, કરિયાવરની બધી વસ્તુ, તોરણ, ફોટો ફ્રેમ બધું મળતું હતું. તો ગાઈઝ, અત્યારે 4 વાગી રહ્યા છે અને અમરેલી તો અમે બપોરે 1 વાગે આવી ગયા હતા. પછી આવી
બપોરે જમવાનું હું બનાવી નાખ્યું તો ખાઈ લીધું. પછી વસ્તુ બધી લીધી હતી એ બધી મૂકી, નાસ્તો લીધો તે મૂક્યો. પછી હોઈ ગયા હતા થોડી વાર. હું તો નહોતો, હું પબજી રમતો હતો ને આ બિગ બોસ જોતી હતી. બિગ બોસ તો જોવું પડે ને, મારો ફેવરેટ શો છે બિગ બોસ. અને મને આમે તે રિયાલિટી શો બહુ ગમે એમ. તો કાંઈ નહીં, બસ જો જાય છે નીચે, ચા પાણી પીએ, બેડ સરખો કરી નાખો પછી જઈએ. ચાલો મળીએ નીચે ચા પાણી પીને. 4:30 જેવું થઈ ગયું તો ચા પાણી પીને નવરાત્રી ગામમાં જઈને માહોલ લઈને આવ્યો ને તો વરસાદ ચાલુ થઈ ગયો. તો The next day. તો ગુડ મોર્નિંગ ગાઈઝ, અને અત્યારે વાગ્યા છે 9. અમે કામ બામ કરીને ફ્રેશ થઈ ગયા, નાસ્તો કરી લીધો, બસ હવે નવરા છીએ. અને આજે રોહિતના ફઈન ફવાની લોકો સુરતથી કાલ આવ્યા છે, તો આજે એનું જમવાનું અહીંયા છે અમારા ઘરે. રોહિત ગયા છે અમરેલી, થોડી ઘણી વસ્તુ લાવવા છે તે લેવા ગયા છે. તો કાંઈ નહીં, બસ હાલ મળી આવ થોડી વાર. હેલો ગાઈસ, હું પાછો દેવળી આવી ગયો છું. રોહિતભાઈ કરે મને ભૂલી ગયા તો યાદ જ છે પાછું આપણા રોહિતભાઈ. નો આવ્યું બહાર રોકાવા આવ્યો આટો મારો તો મજા આવે મજા આવે. કેવો એક્સપિરિયન્સ રહ્યો? સારું છે, સારું, બહુ વાંધો નહીં. કેવું બિગ બોસ જોઈએ. બિગ બોસમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કોની થવાની? તાનિયા મિત્રના બોયફ્રેન્ડની વાત સાંભળી છે, પણ એ આવે નહીં એક તો થોડીક તો પછી ખબર નહીં. અને અત્યારે કાંઈ નહીં, બસ જો શાક બનાવી નાખ્યું છે, ભાત બનાવી નાખ્યા છે, અને રોટલા કરવાના છે. તો થોડી વારમાં રોટલા કરી નાખશું. હજી તો 11:30 થયા છે. એ લોકો આવી ગયા છે, ઓલા ઘરે છે. હમણાં જમવાનું બધું થઈ જાય પછી બોલાવી દઈશું. તો હેલો ગાઈસ, મર્દીના હવન કર્યા તો રોજુથી બધા મહેમાન આવ્યા છે. અહીંયા રસોડામાં બેઠા છે. કેમ મજુભાઈ સારું? આ દાદી હંસામાં લોટલા બનાવે છે, ડૂબતી ભાભી અહીંયા રસોઈ બનાવે. એના અમારા બ્લોગમાં બોલતા સારું આવડે છે, તું આ બ્લોગ ઉતારે એમ. તો કાંઈ નહીં, બસ જો અત્યારે હું રોટલા કરું છું, હું રોટલી કરું છું. હું બસ હવે થોડી વારમાં જમવા બેઠાડી દઈશું. તો કાંઈ નહીં, મળે. 4 વાગી ગયા છે અને ભૂખ લાગી હતી ને તો નાસ્તો કરી દીધું. ચાલો બધા નાસ્તો કરવા, નાસ્તો કરવા જે તમને ભાવે એ. તો ગાઈઝ હવે અત્યારે વાગ્યા છે 5, અને આજે અમારે છે ને ટાંકો સાફ કરવાનો છે. આ કઈ દેખાતું નથી મને, વ્લોગમાં જોઈ તમને લે. દેખાતું હોય તો. ધૂળ જામી ગયું. તો બસ એ ટાંકો સાફ કરવાનો છે. હવે તો રોહિત જાય હમણાં ટાંકાની અંદર, હે ને? પછી ધોઈને સાફ કરી નાખવાનું, નવું પાણી કરી લેવાનું. ઠીક. અને તડકોય છે વાર બહુ. હમણાં 4 વાગ્યા સુધી છાંયો હતો, 4 વાગ્યા સુધી છાંયો હતો, પછી તડકો આવી ગયો છે. વાહ વાહ, સફોકેશન થાય. હાલ્યો પોતું. આવું બધું કામ કરવું પડે ગાઈસ. ટાંકો સાફ કરવાનો આ તમારું જ કામ છે, કેમ કે હું તો કઈ ઘરી શકું ની અંદર. બરોબર, હવે બોલો. તો ગાઈસ ફાઇનલી હવે ટાંકો સાફ થઈ ગયો છે. થાકી ગયો અમે. આ ધૂળ જો આ બધું કરી દઉં એમાંથી કાઢ્યા. પાણી બતાવ્યો એવો સાફ થઈ ગયો. ટાંકો સાફ થઈ ગયો. તો ગાઈઝ હવે અત્યારે 6:30 થઈ ગયા છે, અને કાંઈ નહીં, બસ જો અમે ઉપરનો ટાંકો બાકો સાફ કરીને ક્યારના નીચે આવ્યા, અને રોહિત ફ્રેશ થઈ ગયા, અને ફ્રેશ થઈને હવે ગેમ રમે છે. ગેમ તો રમવી પડે, એની વગર તો ના ચાલે ને. કાંઈ નહીં, બસ જો અત્યારે તો હું બેઠી છું. ભૂલ્યો થોડી વારમાં રસોઈ કરવાની છે, શું બનાવવાનું છે હમણાં ખબર પડે, પછી રસોઈ કરી નાખીને મળીએ હવે નિરાતે થોડી વારમાં. તો ગાઈઝ હવે અત્યારે 7:30 થઈ ગયા છે, અને હવે અમારે બનાવવાનું છે પુલાવ. બરોબર, એમાં એમ છે બપોરનું શાક પડ્યું છે, બપોરના રોટલી બધું એમ પડ્યું છે, ભાતે પડ્યા છે.
તો કાંઈ નહીં, બસ જો થોડા એવા પુલાવ કરવાના છે, તો હમણાં પુલાવ વઘારી નાખીએ અને પછી જમી લેશું નિરાતે. અને મમ્મી અહીંયા ડુંગળી સુધારે છે, બટેકા. તો ગાઈસ હવે જમવા બેઠવાની તૈયારી છે, તો એ ફોન નથી મૂકતા. કોણ? હા ઠીક, તો ફોન મૂકો, હાલો જમી લઈ. વાવ. તો ગાઈસ હવે અત્યારે 8:30 થઈ ગયા છે, અમે લોકોએ જમી લીધું છે, જમીન ફ્રી થઈ ગયા છીએ અને હવે બસ બેઠા છીએ. એમ છે આ લાઇટ કાફી નથી, એટલે આ લાઇટ રોહિતે શરૂ રાખી અને હવે મારે રાખવી પડશે. હા તમે માવો ખાઓ છો એટલે બોલી નહીં શકો. આયુષ સાહિલ જમી લીધું તે, અમારે બધાએ જમી લીધું છે અને કાંઈ નહીં, બસ જો આજ માટે. તો કાંઈ નહીં, બસ જો આજ માટે એટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.